અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મકુમાર, જોતા નાવે જોડમાં આસમ અન્ય અવતાર. સમર્થ મૂર્તિ સુખ ભરી ધરી ન ધરશે કોઈ, સર્વોપરી છે શ્રી હરિ સહજાનંદ પ્રભુ સોય. પ્રગટ પ્રબળ મૂર્તિ કે અચરજકારી છે, જેને નેતિ નેતિ કહે શ્રુતિ કે અચરજકારી છે. અકળ અનુપ અમાપ અચરજકારી છે, કોઈ કરી શકે નહીં થાપ અચરજકારી છે. અગમ અતોલ અપાર અચરજકારી છે, નિગમે ન થાય નિર્ધાર કે અચરજકારી છે. શિવ બ્રહ્મા સરીખા કહે છે, તોય અતિ અપાર રહે છે કે અચરજકારી છે. પ્રગટ મૂર્તિનો મહિમાય કે અચરજકારી છે, સર્વે સુખ તણી સીમાય કે અચરજકારી છે. અરે મોટપ હરિમૂર્તિની અતિ કે અચરજકારી છે, કહેતા કેવાય નહીં કોઈ વતી કે અચરજકારી છે. કહેતા કેવાય નહીં કોઈ વતી કે અચરજકારી છે, કહેતા કેવાય નહીં કોઈ વતી કે અચરજકારી છે. શ્રીજી મહારાજનું પુરુષોત્તમપણું, એમનો પ્રબળ પ્રતાપ, એમનું સર્વોપરીપણું એ નિરૂપણ કરવા માટે નિષ્કુળાનંદ સ્વામીએ સ્પેશિયલ ગ્રંથ લખ્યો પુરુષોત્તમ પ્રકાશ. એ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથના 55 ચેપ્ટર છે, 55. નિષ્કુળાનંદ સ્વામી એમાં ઘણું વર્ણન કર્યું છે, પણ મને કહેવાનું મન થાય કે એ પુરુષોત્તમ પ્રકાશ આખો વાંચો તો એનો જે સાર એક જ પ્રકરણમાં કેવો હોય તો એ આ અચરજકારી ચેપ્ટર છે. હરિસ્મૃતિનું 7મું ચેપ્ટર કે જેમાં નિષ્કુળાનંદ સ્વામીએ સારનો સાર ઠાલ્યો છે. સહજાનંદ સ્વામી એટલે કે ભગવાન સ્વામિનારાયણ કોણ છે, કેવા છે, એ સર્વોપરી શા માટે છે, સર્વોપરી કેવા છે, એ જાણવાને સમજવા માટે સત્સંગી માત્રએ આ હરિસ્મૃતિનું 7મું ચેપ્ટર અચરજકારી રોજ વાંચવા જેવું, વિચારવા જેવું, મનન કરવા જેવું. અદ્ભુત નિરૂપણ છે. શરૂઆતમાં સ્વામી જે લખે છે એ પહેલો શબ્દ અને છેલ્લો શબ્દ જાણે અદ્ભુત છે. અલૌકિક મૂર્તિ આજની
ધરી ધર્મકુમાર જોતા નાવે જોડમાં આ સમ અન્ય અવતાર સમર્થ મૂર્તિ સુખભરી ધરી ન ધરશે કોઈ સર્વોપરી છે શ્રીહરિ સહજાનંદ પ્રભુ સોય. અલૌકિક મૂર્તિ છે. અલૌકિક એટલે શું? લૌકિક નહીં તો લૌકિક એટલે શું? એટલે અલૌકિક. એક જણા પાસે આવીને એક જણો કે ભાઈ તમે ખેતરમાં જ આવીને કીધું ભાઈ તો કોદાળી ક્યાં છે, મારે જોઈએ છે. તો જુઓ ને પાવડા પાસે પડી છે. આંટો મારીને આવ્યો પણ ક્યાંય જડી નહીં. તો કે કોદાળી ક્યાં પડી છે? પાવડા. તો કે પાવડો ક્યાં પડ્યો છે? તો કે કોદાળી પાસે. તો કે બે ક્યાં પડ્યા? તો કે અડકે પડખે. તમે જવાબ એવો આપ્યો. લૌકિક સમજાય તો અલૌકિક સમજાઈ જાય. લૌકિક કોને કહેવાય? કે જે લોકની રીતિઓમાં બદ્ધ હોય એને લૌકિક કહેવાય. ભારતીય હોય તો એને ભારતના નિયમો કાયદાઓ લાગુ પડે. અમેરિકામાં વસતો હોય અમેરિકન હોય તો એને અમેરિકાના કાયદા લાગુ પડે. એમ આ લોકમાં જે હોય એને આ લોકના બધા કાયદા કાનૂન લાગુ પડે. એને લૌકિક કહેવાય. તમે બધા લૌકિક કે અલૌકિક? લૌકિક. આ લોકના કાયદા શું છે? આપણને દેશ બંધન કરે, કાળ બંધન કરે, કર્મ બંધન કરે, ક્રિયા બંધન કરે, માયા બંધન કરે, માયાના દોષ બંધન કરે, માયાના પદાર્થો આવરણ કરે, બધું કરે. એટલે આપણે લૌકિક. દેશકાળ આપણને બંધન કરે. શું દેશકાળ? અત્યારે આપણે એક દેશમાં એક સમય અહીંયા બેઠા છીએ તો તમે અત્યારે ઘરે નથી, બંધન થઈ ગયું ને. અત્યારે તમે અહીંયા હોલમાં બેઠા છો એટલે ગ્રાઉન્ડમાં નથી. એટલે દેશ અને સમય બેયનું આપણને બંધન છે. સહજાનંદ સ્વામી આ લોકમાં પધાર્યા છે છતાં એને દેશકાળનું બંધન નથી. એવી અલૌકિક મૂર્તિ. આપણને કર્મનું બંધન છે. અહીંયા જન્મ્યા છે તો પૂર્વ કર્મના કંઈક ધક્કા છે. હજી જે કાંઈ સુખ દુઃખ ભોગવીએ છીએ એ પૂર્વ કર્મના ફળ છે. સુખ દુઃખમાં વધઘટ જે કાંઈ થાય છે એ અત્યારના કર્મોના પણ લેખાજોખા છે. પણ સહજાનંદ સ્વામી કોઈ એવા કર્મને આધીન થઈને અહીંયા આવ્યા નથી. અને કોઈ આપણે ક્રિયા કરીએ તો એનો આઘાત પ્રત્યાઘાત હોય. પણ સહજાનંદ સ્વામી અલૌકિક મૂર્તિ છે અને કોઈ ક્રિયાનો આઘાત પ્રઘાત પ્રત્યાઘાત નથી. કર્મના કોઈ બંધન નથી. માયાનું બંધન નથી. માયાના દોષ છે. કામ, ક્રોધ, લોભ, મોહ દેખાય આપણી જેવા પણ એને એ કોઈ દોષ સ્પર્શતા નથી. ઉલટાના જેના ઉપર એ નજર કરે એના બધા માયાના દોષ ઉડી જાય એવી અલૌકિક મૂર્તિ છે. માયાના આવરણ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ બધા એના પદાર્થો છે ને. પંચ પદાર્થોની તત્વોનું આખું બ્રહ્માંડ માળખું છે, માયામય છે. તો આપણને પૃથ્વી બંધન કરે. આ દિવાલ નડે કે નહીં? બંધન કરે. ભગવાન સહજાનંદ સ્વામી દેખાય છે આપણી જેવા પણ એને આ કોઈ આવરણ કરતા નથી. પૃથ્વી એને કોઈ બંધન કરતું નથી, રોકી જ નથી શકતું. જળ આવરણ કરતું નથી, અગ્નિ એને બાળી શકતો નથી, વાયુ એને ઉડાડી શકતો નથી. એવી એ ભાઈ ત્યાં છે ને એ વારે વારે ખખડે છે. તમે ટેકા ના દો એ બેન્ચીસ છે ને ખખડ્યા કરે છે અને રેકોર્ડિંગમાં પણ આવે છે. મને ઓલા લોકોએ કીધું કે બેન્ચીસ રખડ્યા આમ ચચડ ચચડ થયા કરે છે. એટલે બેન્ચીસને ટેકો ના દો, તમે અંદર આવી જાઓ ને સાંભળવું હોય તો. પછી ઓલા રેકોર્ડિંગમાં બ્લાસ્ટ થાય છે એટલે પછી ત્યાં કોમ્પ્યુટરને અસર કરે છે.
પૃથ્વીના જળના આપણને આવરણ છે. ભગવાન સ્વામિનારાયણ આપણી જેવા છે, પણ એને કોઈ આવરણ નથી. જોકે આના પર ઘણી વાતો થાય, પણ આપણે મૂળ વાત તો બીજી કેવી છે. એટલે આ તો એક ખાલી અલૌકિક શબ્દ સમજવો જ પડે. આપણને જળ પલાળે, શ્રીજી મહારાજને ન પલાળે. એને પલાળવું હોય તો પલાળે. હવે આ કેવી લૌકિક અલૌકિક મૂર્તિ કહેવાય. આપણે આગળ એક ચરિત્ર જોયું છે કે જોડિયાના હરબાએ જમવા બોલાવ્યા, અને પછી મારા સુંદરજીભાઈ સાથે નાવમાં બેસીને ભુજ જતા રહ્યા, જવાની શરૂઆત કરી. અને હરબાએ પછી વંટોળિયાનું રૂપ લીધું ને નાવડાને હાલક ડોલર કર્યું. સુંદરજી મહારાજ બે દરિયામાં પડ્યા, દરિયાના કાંઠે બહાર નીકળ્યા તો વસ્ત્રો કોરા, પોતાના તો કોરા પણ સુંદરજીના કોરા. આવું ન થાય. સાંકળી ગામ છે, જૂની સાંકળી, ત્યાં એક બહુ મોટી વાવ છે 13 કોશી. તેને કાંઠે મહારાજ ત્યાં ઘણી વાર નાવા એ વાવમાં પધારે. તો પછી આવ્યા એટલે બધા કાઠી દરબારો સાથે હતા. એમને મહારાજે કહ્યું કે આ વાવમાં ઉપરથી કૂદકો મારવાનો. માથે પાઘડી તો એ જમાનામાં બધા પહેરતા જ, બાંધતા જ. ઉઘાડ મથા તો કોઈ શોકનો દિવસ હોય ને તો જ હોય. અને જ્યારે માથે પાઘડી ન બાંધે ત્યારે સમજવાનું કોઈ મરી ગયું. આજે કોઈને માથે કાંઈ છે જ નહીં. માથા ઉપર સીધો સૂર્યનો તડકો પડે એ બહુ જ અસર કરે છે. એટલા માટે પાઘડી બહુ જરૂરી હતી. અને હવે આજે તો બધું નાખી દીધું છે, એટલે તકલીફો એટલે જ થાય છે. આંખોને, મગજને બધી સૂર્યનો તડકો ભયંકર અસર કરે છે. એટલે તમે જોજો, સૂર્ય તડકામાં ફરતા હોય ત્યારે તમે ખાલી એક રૂમાલ ઓઢી જોજો, તરત ફેર પડી જાય છે. એટલે ઉઘાડ મથા તો ત્યારે કોઈ રહેતા જ નહીં. આવા કુદરતી નિયમો નથી પાડ્યા એટલે બધા માણસો ખખડી ગયા. એટલે પાઘડીઓ માથે હોય જ. એટલે મહારાજ કે દરબારો સાંભળો, અહીંથી ઉપરથી કૂદકો મારવાનો, પાણીમાં પડવાનું, પણ પાઘડી પલળવી ના જોઈએ. હવે એ તો કેમ બને? એટલે બધા દરબારો કે ભાઈ મહારાજ એવો તો થતો હશે કઈ. તો સુરા બાપુ કે મહારાજ હું પડું, પાઘડી ના પલળે. મહારાજ કે તો પડો. જેવો ધુબાકો માર્યો તો ઢોકળું સીધું તળિયે ગયું. પાઘડી મળી કાચ બાંધી એમ તરવા. માથે ભીનો લોચો પહેરીને ઉઠીને બહાર આવ્યા. મહારાજ કે જો પલળી ગયા ને. મહારાજ પલળી જ જાય ને. તો તમને ખબર નહોતી? ખબર હતી, પણ મારા બાપ તારું વેણ પડતું હતું એટલે હું પડ્યો. કોઈ વેણ ઝીલતા નહોતા, મને થયું પલળવાના જ છે, પણ હવે આ એમ કે છે કોઈ પડે એટલે હું પડ્યો. પણ સુરા ખાચર રોનકી એટલે કીધું મહારાજ તમે પડો ને પાઘડું ના પલળે? તો કે ના પલળે. તો ભાઈ અમારે જોવું છે, દેખાડીએ. મારી છલાંગ તે જેવી રીતે આ માણસ જાય ફૂલ પડે એવી રીતે મહારાજ કેડ સુધી ગયા ને ઊભા રહી ગયા. પાઘડી એમને કોરીએ કે છાંટો ઉડ્યો ને પાછા છલાંગ મારીને બહાર આવી ગયા. સુરા ખાચર કે ભાઈ મહારાજ તો ગજબ કર્યો, તમે સાવ કોરા. મહારાજ કે અમારે તમને એ જ કેવું છે, અમે તમારી ભેળા હરીએ ફરીએ, જમીએ કૂદીએ, નાચીએ, પણ એટલું યાદ રાખજો અમે તમારી જેવા નથી. આવરણ નથી કોઈ માયાના, આવરણ કોઈ કરતા. અરે ભાઈ એનાથી અદભુત વાત. ભાદરા ગામ તો પ્રસાદીની ભૂમિ, 18 મુક્તો થયા અને 19માં મુક્ત જોગી સ્વામી હજી આપણી વચ્ચે છે. એવું ભાદરા ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન. ત્યાં મહારાજ બહુ પધારતા. ગામને પાદરે ઊંડ નદી છે, મોટો વિશાળ પટ. નદીના તટ કિનારે સરસ મજાના વડના વૃક્ષો અને એક પાણીનો ગુનો મોટો ભરાય. શ્રીજી મહારાજ ત્યાં નાવા પધારે. એકવાર મહારાજ પધાર્યા. આજે પણ એ પ્રસાદીની જગ્યાઓ છે. તો મહારાજ કે સંતો ભક્તો, આજે આપણે નદીમાં તરવું છે. અરે મહારાજ અહીંયા ક્યાં એવા તરાપા છે, તો આપણે ત્રાપા જોઈએ કા વાણ જોઈએ, કેવી રીતે આપણે સહેલ તરવાની કરીએ? મહારાજ કે નહીં મળે. તો કે તો અહીં ક્યાંથી મળે મહારાજ? તો એ વખતે મોટો ચોફાળ એક ખેડૂત પાસે હતો. ચોફાળ એટલે બહુ મોટો હોય, 12-15 ફૂટથી મોટા એવા કાપડનો બનેલો હોય, થોડું જાડું કાપડ હોય. મહારાજે પેલા ભક્તને કહ્યું લાવો તમારા ચોફાળ. ચોફાળ લઈને મહારાજ આમ ઘા કરીને પાથર્યો પાણી ઉપર.
અને પોતે એના ઉપર બેઠા પલાઠી વાળીને. પછી કીધું આવો બધા સંતો ભક્તો આવો. દરબારો હોય, પાર્ષદ હોય, હરિભક્તો હોય, કે મહારાજ ભણે અમે તો ડફ દઈને અંદર વ્યા જઈશું. આવો આવો ડરોમાં આવો. લાકડાના ત્રાપા ઉપર બેસે એમ સંતો ભક્તો બધા મહારાજની સામે બેઠા. આખી નાનકડી સભા ઊંડ નદીમાં કેટલેય સુધી આમ ફરતી રહી, તરતી રહી, હરતી રહી, ફરતી રહી. ચોફાળનો નીચેનો પટનો ભાગ પણ પલળ્યો નહોતો. યોગી કોઈ બહુ 12, 15 વર્ષ, 16, 17, 20, 25, 50 વર્ષ અવળો થઈ જાય તો એ કદાચ પાણી ઉપર ચાલી શકતો હશે, પણ સમૂહમાં કોઈને લઈ જઈ શકે એ બને નહીં. એ અલૌકિકપણું છે. એ કાપડના ચોફાળ ઉપર એવી રીતે 25-50 માણસને પાણી ઉપર સહેલ કરાવી, એ શ્રીજી મહારાજનું આ લોકમાં અલૌકિકપણું છે. બીજું તો અલૌકિક તો ઘણું છે, એમાં તો સગુણ નિર્ગુણ આ તે બધું આવે, પણ એવું આપણે સમજવા ક્યાં કોઈ અડધી રાતે નવરા છે. આ તો આપણે સીધી સાદી વાતોમાં સમજીએ, એટલું સમજાય તોય આપણને એમ થઈ જાય કે આપણે જેને ભજીએ છીએ એ આપણા જેવા નથી. જળના આવરણ નથી, અગ્નિના આવરણ નથી, વાયુના આવરણ નથી, અને માયાના દોષના કોઈ બંધન નથી. એ તો ઠીક છે, પણ આ એક વાત તમે સીધી સાદી જુઓ કે આપણને ભૂખ લાગે, તરસ લાગે અને ઊંઘ લાગે. શ્રીજી મહારાજ કે અમે સદાય નિદ્રાએ રહી જ છે. જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી અમે સૂતા જ નથી. લ્યો, કારણ કે સુએ ક્યાંથી? પળ પળ આખા સત્સંગમાં હજારો મનુષ્ય, એની અમારે રક્ષા કરવા દોડમ દોડી થવું પડે છે. અમે સૂઈ જાય તો રક્ષા કોણ કરે? વાત એ સાચી. ઠીક, એ હજી કઠણ છે, પણ એના કરતા આપણામાં જીવવા માટે ખોરાક જોઈએ, અને ખોરાક લઈએ તો શરીરની અંદર લોહી આદિ બને. શ્રીજી મહારાજ કાર્યાણીના 3જા વચનામૃતમાં કહે છે કે અમે શરીરને એવું તપ કરીને સૂકવ્યું કે રુધિર અને માંસ બળી ગયું. પછી જો કાંઈ વાગે શરીરમાં તો પાણીનું ટીપું નીકળે, પણ રુધિર તો નીકળે જ નહીં. એક ટીપું જેના શરીરમાં લોહી નહીં અને એ જીવે, એને લૌકિક કહેવાય, અલૌકિક કહેવાય. કારણ કે આપણે તો 50 ગ્રામ ઓછું થઈ જાય તો 3 બોટલ ચડાવવી પડે. એક જણો બ્લડ ડોનેશન કરવાઈ ગયો, ખરેખર હજી 100 મિલી લીધું ત્યાં બેભાન થઈ ગયો, તો બીજે 500 મિલી ચડાવવું પડ્યું. સા બનેલી વાત. ઉલટાનું દેવાઈ ગયો તો લઈને આવ્યો. એક ટીપું લોહી નહીં. પણ આજના કોઈ તમે કઈ વાત કરો તો કે સાહિત્યક મનોરંજન છે, અર્થવાદ છે. અતિશયોક્તિ, અતિશયોક્તિ નથી. આ બધા સામે જે સંતો બેઠા છે એમણે દર્શન કર્યા છે, એમણે એ નોંધ્યું છે. અને આ તો પોતે સ્વમુખના વચન, એટલે મેં તમને કાર્યાણીનું 3જું વચનામૃત કીધું. પોતે એમ કે છે, પરસેવો વળતો નહીં. પ્રથમના 73મા વચનામૃતમાં કીધું કે અમે શરીરને એવું સૂક્યું કે શરીરમાં પરસેવો જ વળે નહીં. પછી રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીને એમ થયું, ગુરુને, કે પરસેવો વળવો જોઈએ. તે આખે શરીરે આવળના પાટા બાંધ્યા તોય શ્રીજી મહારાજ કહે અમને પરસેવો વળ્યો નહોતો. હવે આ વાત કોઈને કરો તો તરત એમ જ કે તો ક્યાં એવો પ્લાસ્ટિક કે બને છે? આજે એ બોલવાના છે ને એ હું તમને પહેલાથી કહી દઉં છું. પ્લાસ્ટિક કા નહીં, પ્લાસ્ટિક કે બાપ કા બના થા. અદ્ભુત મૂર્તિ છે, અલૌકિક મૂર્તિ છે, કે જે આપણી નજરમાં આપણને આવતા નથી. ભૂખ તરસ આપણને જીવાડે, રુધિર માંસ વયા જાય તો આપણે જીવન સમાપ્ત થઈ જાય. હવે પળ લોહી નહીં. અને સંતોએ વર્ણન કર્યું છે, જળ પીએ તો આમ અહીંથી કંઠમાં જળ જતું દેખાય આર પાર, એવી કાયા. એટલું તપ કર્યું. એટલે લોકમાં હોવા છતાં પણ અલૌકિક મૂર્તિ છે. બીજો શબ્દ આમાં વાપર્યો એ ધ્રુવ ટુકડો છે, અચરજકારી છે. અચરજકારી એટલે શું? અચરજ એટલે આશ્ચર્ય. આશ્ચર્ય પેદા થાય. આહા, બસ આમ જ થઈ રહી. આહા,
કંઈ સમજ પડે નહીં, એને આશ્ચર્ય કહેવાય. કઈ રીતે? તમે જુઓ, કોઈ જાદુગર, કોઈ મેજિશિયન, હવે એક નાનકડું બોક્સ કાઢે, આપણને બતાવે આમાં કાંઈ છે તો કાંઈ નથી, પછી એમાંથી એટલું બધું કાઢે, છત્રીઓ કાઢે ને ફૂલના ગૂંચ કાઢે, રૂમાલ કાઢે ને કબૂતરને કેટલું કેટલું જાત જાતનું સ્ટેજ ઉપર નાખી દે, પાછું બધું વીણીને પાછું બોક્સમાં નાખે, પાછું આમ કરે તો કાંઈ ના હોય. હવે આપણને કાંઈ ગમ પડે છે? આમ જ જોઈ રહીએ, કારણ થાય કેમ? નજર સામે બતાવ્યું છે. નજર ખાતે આમ સાથે હાથમાં રૂમાલ રાખે, રૂમાલ રાખીને આમ બે ત્રણ ફટવાને આમ કરે તો સાપ બનાવે. રીતસર જીવતો સાપ ક્યાંથી આવ્યો? પાછું આમ કરીને આમ હંકેલીને આમ નાખે, ન રૂમાલ હોય ન સાપ હોય, ક્યાંય ગયું? કાંઈ ખબર જ નથી પડતી. જોયું છે ને કે કાંઈ ખબર પડતી નથી. હવે કાંઈ ન હોય, એક તમારા હાથમાં જે છાપું લે, છાપા લઈને ટુકડા કરે, એનો ટુકડો એનો ટુકડો એનો ટુકડો આમ કરે આમ કરે, પછી કોઈને શું કરે એમાંથી કબૂતર કાઢે, તો ક્યાંથી આવ્યું? અને પાછું એ કબૂતર આમ કરીને આમ કરીને આમ કરે, કાંઈ ન હોય તો કબૂતર ક્યાં ગયું? આપણે તો બોઘાની જેમ જોઈ જ રહેવાનું. અચરજ છે, આશ્ચર્ય થાય છે, કંઈ ગમ પડતી નથી. પણ એ જાદુગર, મેજિશિયન આ બધું કરી બતાવે છે, પણ એને પોતાના સાધનો હોય તો જ, કારણ કે એમાં ટ્રીક છે. એના સાધનો લઈ લ્યો તો એ કાંઈ ન બનાવી શકે. એનું બોક્સની જગ્યાએ આપણું બોક્સ આપો, મેંગો કેરીનું આપો ખાલી, તો કે ના આ નહીં, મારી પોતાની જોઈએ. હવે એની પોતાની બેગમાં જ કાંઈક હાંધા ઊંધી હોય, આપણી બેગમાંથી કાંઈ ના કાઢી શકાય. બરાબર છે ને? પણ એ ટ્રીક છે. એ ટ્રીકથી એવું કરે છે કે જેથી કરીને આપણે કંઈ બીજું જોઈએ છે ત્યારે શું કરી લે છે એ આપણને ખબર પડતી નથી. ચાલાકી છે. તો આશ્ચર્ય પેદા થાય. એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ સહજાનંદ સ્વામીની એવી મૂર્તિ અચરજકારી છે કે એમાંથી જે જે ઐશ્વર્યો પ્રગટ થયા, જે જે લીલાઓ થઈ, એ લીલાઓ આપણે જોઈ જ રહીએ છીએ, પણ કેવી છે? અકળ, અનૂપ, અમાપ, અચરજકારી છે. અકળ છે, કળ જ પડતી નથી, અને અમાપ, માપી નથી શકાતું. જોઈ રહ્યા છે પણ સમજણ પડતી નથી, સમજાતું નથી કે આ કેમ થાય. એટલે કેવા છે? તો અજોડ છે. જોતા નાવે જોડમાં સામાન્ય અવતાર. આના જેવું કોઈ નથી, આનાથી અધિક કોઈ નથી. ન તત્સમઃ અધિકશ્ચ દ્રશ્યતે. આમના જેવું કોઈ નથી અને આનાથી અધિક કોઈ નથી. અદ્વિતીય, એનો કોઈ સમાન થઈ શકે એવું નહીં, અધિક થાય એવું પણ કોઈ જોડ જ નથી. આવું થયું જ નથી, થશે નહીં. જો સર્વોપરી છે શ્રી હરિ સહજાનંદ પ્રભુ સોય, સમર્થ મૂર્તિ સુખ ભરી કે ધરીન ધરશે કોઈ આવ્યો નથી આવો, અને સ્વામી કે હવે કોઈ આવવાનો નથી. એવી અલૌકિક એમની લીલા અને ચેષ્ટામાં કોઈ ગમ પડે નહીં, એવી અચરજકારી અને અજોડ, એટલે એના જેવું કોઈ કરી શકશે નહીં. એણે જે કર્યું છે એવું કોઈથી થાય નહીં. જોયું ને, આ તમે આગલા જે ચેપ્ટર આપણે જોયું તો એમાં અવતારોનું બધું વર્ણન કર્યા ચેપ્ટરોનું, અને પાછું અહીંયા તમે જો સર્વોપરી શ્રી હરિના જે નિરૂપણ કરે છે એ પાછો સર્વોપરી શ્રી હરિ કોણ? તો કે તે સહજાનંદ પ્રભુ સોય. આ સહજાનંદ પ્રભુ છે, એની વાત કરું છું, બીજે ફાંફા મારતા નહીં કે. અદભુત. હવે એવી અચરજકારી મૂર્તિ છે, તો શું શું અચરજ કર્યું, અને એવું શું અચરજ છે એમાં કે જે ગમ પડતી નથી, કળ પડતી નથી, માપમાં આવતું નથી, સમજાતું નથી, કોઈએ કર્યું નથી, એવું શું છે? જો એક વાત કહી દઉં. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં, નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં, નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિમાં કે બીજી જગ્યાએ જ્યાં જ્યાં, એમાં ખાસ આ હરિસ્મૃતિ, પુરુષોત્તમ પ્રકાશ એમાં અને ભક્ત ચિંતામણીમાં જે નિરૂપણ કર્યું છે શ્રીજી મહારાજનું, એમના અત્યંત યુનિક બાબતોનું, એમના ઐશ્વર્યોનું,
પરચા પ્રકરણોમાં, બીજા 49માં પ્રકરણમાં સાવ અભણ સાધુ, પણ એણે જે તારવણી કરી છે ચાયણી માંડીને અને જે નિરૂપણ ચોટદાર કર્યું છે ને, એવું કોઈ થકી થયું નથી. આમણે જો આટલું લખ્યું ના હોત ને તો મને તેમ લાગે છે ઘણું બધું અધૂરું રહી જાત. અધૂરું શું, મારું પોતાનું કર, મારે કેવું હોય તો મને જડત શું? આ છે તો જડે છે, એટલું આમાં નિરૂપણ છે. એવું આ નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું છે. તમારે કાંઈ, મારે જો કોઈ એવું કંઈક નિરૂપણ કરું તો પહેલાં હું નિષ્કુળાનંદ સ્વામીના ઐશ્વર્ય પરચાનું ચેપ્ટરો બધું ખોલું, કારણ કે એમાં એમણે બહુ જ યુનિકથી લખ્યું હોય અને એમાં જ જડે. અને એવું વર્ણન સરસ કર્યું હોય કે તમે આમ દિલો દિમાગ ડોલી જાય. ત્યારે હરિસ્મૃતિની અંદર એમણે જે વીણી વીણીને બધું નાખ્યું છે, અદ્ભુત છે. હવે કેટલી સલામ કરવી પડે એ સંતને, તો સમજાય તો એમ થાય છે ગજબ છે એમ. તો નિષ્કુળાનંદ સ્વામી આ ચેપ્ટરમાં જ કહે છે કે જે જે હરિમૂર્તિથી થયું કે અચરજકારી છે, તે તે મેં ન જાય કહ્યું કે અચરજકારી. મારાથી કહી શકાતું નથી. આગળ કહી દીધું શું કે શિવરમમાં સરીખા કહે છે અચરજકારી છે. હું નહીં, એ કહે છે. શિવ બ્રહ્માદિક દેવતાઓ કહે છે કે અચરજકારી છે. એનાથી જેટલું કહેવાય એટલું કહે છે, તોય પાછા શું કહે છે કે તોય અતિ અપાર રહે છે કે અચરજકારી. ગમ પડતી નથી. મધ્યના 9મા વચનામૃતમાં પોતે કીધું કે શિવ બ્રહ્માદિક દેવતાઓ આ વાત સાંભળીને પણ એમ કહે છે કે ન ભૂતો ન ભવિષ્ય. શિવ બ્રહ્માદિક દેવતાઓ પણ આ વાત સાંભળે છે ત્યારે એમ કહે છે કે ન ભૂતો ન ભવિષ્ય. પણ એ બધી વસ્તુઓનું નિરૂપણનો આપણે બધા પાઠ કરે છે ને, આપણને ક્યાં ન ભૂતો ન ભવિષ્યથી જેવું લાગે છે, તો પછી ઈતરને તો ક્યાંથી લાગે? પણ એના માટે કાંઈક જુદી દ્રષ્ટિ જોઈએ તો એમ થાય. વાંચતા વાંચતા વચરામને 3 વાર છાતીએ ભટકાડવાનું મન થાય. અચરજકારી છે, ન ભૂતો ન ભવિષ્યથી, એ તો છે જ. પણ એ તો એમ ભાવ જાગે તો જ ખ્યાલ આવે, નહીતર નથી. તો જે જે હરિમૂર્તિથી થયું તે તે મેં ન જાય કહું કે અચરજકારી છે. હવે એમ કહીને નિષ્કુળાનંદ સ્વામી સમાધિ પ્રકરણની શરૂઆત કરે છે. એ અચરજકારી છે. હા, આપણે સાંભળતા આવ્યા છીએ એટલે અચરજકારી નથી લાગતું. પણ અહીંયા પાછું સ્વામી બહુ સમાધિનું તો ઘણી જગ્યાએ વર્ણન છે જ ને, પણ જોજો સ્વામીએ અહીંયા જે ટુકડો ઉપાડીને વાત કર્યું છે ને એ ક્યાંય નથી. એ અચરજકારી છે. એણે જે નિરૂપણ કર્યું છે, શું કર્યું છે એ પછી કહીશું. કે સમાધિ અચરજકારી છે, પણ સમાધિમાં જે ઘટનાઓ ઘટી છે એ અચરજકારી છે. સમાધિ તો અચરજકારી છે જ, પણ સમાધિ વખતે જે જે ઘટનાઓ ઘટી છે એ પણ અચરજકારી છે. હવે આ વાત કરીએ એ પહેલા થોડુંક સમજી લે. રણુ ગામ છે, હે રણુ ગામ પાદરા પાસે. ત્યાં પ્રભાતકર બાવાજી, તુલજામાં ભવાનીનું મંદિર, એ પ્રભાતકર બાવાજી મુમુક્ષુ જીવ. દભાણમાં શ્રીજી મહારાજે યજ્ઞનો પ્રારંભ કર્યો. 18 દિવસના યજ્ઞ થાય. ઘીના પરનાળા અખંડ વહે. હજારો બ્રાહ્મણો યજ્ઞ સ્થંડીલ ઉપર બેઠા હોય. સહજાનંદ સ્વામી પોતે આહુતિઓ દેવા માટે આમ બેઠા હોય પલાઠી વાળીને. કેવો રૂડો બાપ લાગતો હશે. અને ભક્તોય પાછા એવા ભાવથી યજ્ઞમાં પધાર્યા હોય. એ બધા નક્ષિક સોનાના શણગાર સજાવતા. એ સોનાની કલંગી 10 આંગળીઓ વીટી, હાથ કંઠમાં સોનાના હાર, કેડે સોનાના કંદોરા, ચરણમાં સોનાના તોડા, આવો શણગાર સજીને જ્યારે યજ્ઞ નારાયણને આહુતિ દેવા માટે ભગવાન બેસતા હશે અને બ્રાહ્મણો જ્યારે આહુતિઓ અપાવતા હશે ત્યારે અગ્નિદેવની છાતી ફાટ ફાટ થતી છે. કેવો હશે?
પણ એ યજ્ઞ અને પાછી એમાં વિરામના સમય પાછા પોતે કથા વાર્તા ઉપદેશ આપવા માટે બેસે. તો રણુના પ્રભાતગરને એમ થયું કે આ બધા લોકો ડભાણ જાય છે, સહજાનંદ સ્વામી ભગવાન છે ને આટલા ઘેલા થાય છે. એમાં એક બળદગાડું નીકળ્યું તળાવેથી. એટલા બધા ઉતાવળા બળદને ચલાવે ને ત્યાં પ્રભાતગર બાબાને એમ થઈ ગયું કે આટલા બધા કા ભાગમ ભાગ જાય છે, એટલે દોડ્યા બાબાજી. એટલે ઓલા બળદગાડાને આડું ઉભા રહે, રાખો રાખો, અને ઓલે ઊભું રાખ્યું, ભાઈ બાબાજી જલ્દી હટો, અમારે ઉતાવળ છે, જવું છે. ભાઈ એ જ મારે જાણવું છે કે આટલા બધા ઉતાવળા ક્યાં ભાગ્યા જાઓ છો? તો કે ડભાણમાં ભગવાન સ્વામિનારાયણ યજ્ઞ કર્યો છે, દર્શન વગરના રહી જાય છે, જવા દો, અમારે જટ જવું છે. ઓહો હો હો હો, આટલી અરે આ ઉતાવળની વાત મૂકી દો, પાંખું નથી નહીં તો ઉડીને વયા જાય. ત્યારે ઓલા પ્રભાતગરને થઈ ગયું કે જેને આટલી બધી ઉત્સાહ હોય એક જરૂર કંઈક હોવા જોઈએ, નહીતર આવી નાડ્યું ન તૂટે. આવું તો પોતાના વહાલા સગાઓને મળવા માટે કોઈ ઉતાવળો નથી થતું, તો આવું હેત તો સામે કોઈ એવું તત્વ હોય તો જ થાય. તો એને કીધું, ભાઈ તમારા વેલડામાં બળદગાડામાં જગ્યા છે? કેમ? મારે આવવું છે, બેસી જાઓ. અને એ પ્રભાતગર જોડી બેઠા. વેલડું જાય છે, ધડામ 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 જાય. આવ્યું દબાણ, યજ્ઞની ભૂમિકા આવી, બધા ઉતરીને મેળા જવા. ત્યાં ગયા તો મહારાજ સહજાનંદ સ્વામી ઢોલિયા ઉપર બેઠેલા, અકડે ઠઠ સભા બેઠેલી. જરાય આમ આગળ જવાય નહીં, ઠસો ઠસ, ખીચો ખીચ, ભાથામાં તીર ભર્યા હોય થમી થમીને એવી રીતે સભા બેઠેલી. અને શ્રીજી મહારાજ બ્રહ્મ ઉપદેશ આપે. પ્રભાતગરને જગ્યા મળી, ત્યાં બેસી ગયા. મનસેવા એવા થાય કે હમણાં પાસે જાઓ, હમણાં પાસે જાઓ. મૂર્તિ જોઈને એમ થઈ ગયું કે ના, શાંતિ થઈ ગઈ. વગર બરફે આટલી ટાઢક થઈ. આ મૂર્તિ અલૌકિક તો છે જ. પણ મનમાં એમ થઈ ગયું, ભગવાન હોય એથી અજાણ્યું શું? તો જો એ ભગવાન હોય તો મને નામ દઈને બોલાવે, પ્રભાતગર આવો આવો. મને કોઈ જાણતું નથી. એટલું જ નહીં, હજુ બીજો સંકલ્પ થઈ ગયો કે એને ત્યારે શિયાળાનો સમય, એટલે રજાઈ ઓઢેલી સરસ મજાની. રજા એટલે ગોદડું. શ્રીજી મહારાજ વચનાત્મા પણ આવે છે, ટાઈડના વાતો કરવા બેસે, રાતે સભા હોય તો ગોદડું ઓઢે, પાછું માથે ચોફાળ ઓઢે, કાં હેઠે ચોફાળ ઓઢે ને માથે ગોદડું ઓઢે. પાછી હેઠે ડગલી તો પહેરી હોય. ટાઈડવાય બહુ આવું દેખાડે. પાછી હિમાલયમાં એક કોપીને ભર રખડ્યા, તેથી કાંઈ ટાઈટ નહોતી વાતી. બસ એ જ અલૌકિક છે. એટલે રજાઈ ઓઢીને બેઠેલા, મનુષ્ય ભાવ દેખાડે ત્યારે એવા જ દેખાડે. ગોદડી ઓઢીને બેઠા, રજાઈ સરસ મજાની ભાવિ ભક્તો લાવ્યા હોય. પ્રભાતગરને એમ થઈ ગયું કે મને એમ બોલાવે, નામ લઈને, આવ પ્રભાતગર આવ, એમ મને બોલાવે, અને પોતે જે રજાઈ ગોદડી ઓઢી છે ને એ ગોદડી મને ઓઢાડે. એને તો ઘણા દેનારા મળશે, એને તો ઘણા દેનારા મળશે. મને આવીને નામથી બોલાવીને ગોદડી ઓઢાડે તો હું માનું કે એ ભગવાન છે. બસ થોડો સમય ગયો, સભા ધીમે ધીમે કોઈને એવું હોય કામકાજે જવાનું હોય, સેવામાં જવાનું હોય, એટલે લોકો પછી રસોડાને ગમે તેમાં મંડે જવા, જગ્યા થઈને આવતા ગયા. એમાં પછી મહારાજે આમ નજર કરીને કીધું, એ ભાઈ જગ્યા કરજો, જગ્યા કરજો. એ પ્રભાતગર અહીંયા આવો, અહીંયા આવો. પ્રભાતગરને ઘડીક તો સૂઝ જ પડી નહીં કે આ શું બોલે છે. આવો આવો તમે પ્રભાતગર. હા 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 હા, 3.5 કરોડ રૂહાડાવડા થઈ ગયા. વાહ રે વાહ. એકદમ દોડીને જેવા નજીક પગે લાગવા જાય ને ત્યાં તો મહારાજે ગોદડી લઈ, લ્યો પ્રભાતગર તમારે ગોદડી ઓઢી લ્યો, ઓઢો ઓઢો. અરે મહારાજ અમારે તો તમને દેવાનું હોય, તમારું કાંઈ લેવાય? અરે અમને તો ઘણા દેનારા મળશે, તમે હો. એ જ ઇટ બોલું છો, અમને તો ઘણા દેનારા મળી રહે છે. લ્યો ઓઢો ઓઢો. અને બેચારાને આંખમાં આંસુની ધાર થઈ ગઈ. બે પગ પકડી લીધા, મહારાજ તમે પ્રભુ છો, તમે પરમેશ્વર છો, મહારાજ હું તમારે શરણે છું. હવે મારે જે કહેવું છે, શ્રીજી મહારાજ કહ્યું, પ્રભાતગર મને કેમ પ્રભુ કહ્યો? તો કે તમે મારા મનની વાત જાણી ગયા, મેં આ સંકલ્પો કર્યા હતા, એટલે જ મેં તમને પૂછ્યું. શું? મનની વાત જાણી જાય એટલાથી જ જો તમે અમને પ્રભુ જાણતા હો તો તમે ભ્રમમાં પડશો. એટલાથી અમે પરમેશ્વર નથી. સત્સંગ કરજો અને અમારું સ્વરૂપ સમજજો.
કારણ કે મનની વાતો મેલી વિદ્યા વાળા પણ જાણી જાય છે, એટલે અમને એટલાથી ભગવાન ન જાણતા. શું વાત કરી છે એમને, અને વાત સાચી છે. આપણને તો કોઈ જો મેલે થોડી મનની વાત કરી દઈએ એટલે આપણને એમ થાય કે હા 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 પાણી પાણી થઈ જાય, પણ આપણે પછી માફ કરવા રહેતા નથી કે આ વાત કરી એમાં સાત્વિકતા કેટલી છે કે પછી તામસતા કેટલી છે કે રાજસ ભાવ કેટલો છે કે લૌકિક વાત કેટલી છે, એ આપણે માપમાં નથી રહેતા. એ જાણી શકાય એવી તો ઘણી બધી પદ્ધતિઓ છે. સહજાનંદ સ્વામી મનની વાત જાણી જતા એટલે એ પુરુષોત્તમ નહોતા અને નથી, પણ એના દર્શન કરવાથી, બસ આ વાત કરવી છે પછી પ્રારંભ કરવો છે. મનની વાત જાણી જતા હતા એટલે એ પુરુષોત્તમ નથી, પણ એના દર્શન માત્રથી જીવના સંકલ્પો બંધ થઈ જતા હતા એટલા માટે. એના કામ ક્રોધ સંસાર ઉડી જતા હતા, દેહ ભાવ ઉડી જતા હતા, માયાના આવરણ ઉડી જતા હતા અને સંકલ્પો બંધ થઈ જતા હતા, મતલબ સમાધિ થઈ જતી હતી. એટલે એ પુરુષોત્તમ અને છે. વાત સમજાય ગઈ એકદમ. મનના સંકલ્પ જાણી એટલે નહીં, મનના સંકલ્પ બંધ થઈ અને સમાધિસ્થ થઈ જતો દ્રષ્ટિ માત્રથી, એટલે પુરુષોત્તમ છે. લાડુદાનજી બ્રહ્માનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ. હવે એ તો પાખંડ સમજીને તોડવા આવ્યા હતા ને,